જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, કુંડલીની શક્તિ જાગૃત કઈ રીતે કરવી, આજના વિડીયોની અંદર તમને મોસ્ટ પાવરફુલ કહેવાય કે એક જોરદાર હિન્ટ આપવાનો છું. અને કહેવાય કે દાદાની દયા જો થઈ અને એમને શબ્દ સુજાડ્યા અને મારામાંથી શબ્દ નીકળ્યા તો તમે જે કરશો ને, જે કંઈ પણ ટેકનિક કહું એનાથી તમને કરોડો% લાભ મળશે મળશે ને મળશે. હવે ફટાફટ આપણે પોઈન્ટ ઉપર આવીએ, નકર વિડીયો થઈ જશે 2 કલાકનો ભાઈ, બરોબર છે. મારું બોલવાનું શરૂ થાય એટલે પછી બંધ ન થાય. તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો વગાડી દેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, અને હાઈપ બટન છે કમેન્ટ્સની બાજુમાં અથવા તો લાઈક છે રિમિક્સની બાજુમાં, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. હવે મિત્રો, કુંડલીની શક્તિ, કુંડલીની જાગરણ એટલે શું, પહેલા તો એ કહી દઉં. કુંડલીની જાગરણ 7 ચક્ર શરીરમાં છે, બધાને ખ્યાલ છે શરીરમાં 7 ચક્ર હોય છે, બરોબર છે. હવે એ 7 ચક્ર જે છે એ ઓપન થાય એને કહેવાય કુંડલીની જાગરણ. આટલી બધાને ખબર છે, પણ ચક્રના નામ શું છે? ચક્ર ખુલશે કઈ રીતે? તો કે સહસ્ત્રાર, વિશુદ્ધિ, અંજના, અનાહતા, મણિપુર, સ્વાધિષ્ઠાન અને મૂલાધાર. તો મિત્રો, આ 7 ચક્ર જે છે શરીરના, આ 7 ચક્રને ઓપન કરવા કાંઈ પાણીના શીશાનું ઢાંકણું ખોલવા જેટલું સહેલું નથી. તમને એના લાભ મારે કહેવા છે. આજના વિડીયોમાં એના લાભ કહીશ, એના નુકસાન કહીશ, મારો અનુભવ કહીશ, બીજા લોકોનો અનુભવ કહીશ. ત્યારબાદ તમને એક જોરદાર ટેકનિક આપીશ કે તમારા 7 ચક્ર જે ખુલે કઈ રીતે. એ ટેકનિક હું તમને નહીં શીખડાવું. હા, મને ખ્યાલ છે સ્ટેપ બાય સ્ટેપ જો કોઈ વ્યક્તિ મારી સાથે હોય અને થોડો ટાઈમ રહે, બરોબર છે, અને એક સ્ટેપ બાય સ્ટેપ એને ધ્યાન દ્વારા એ મોડ ઉપર લઈ જતા મને ફાવે છે. પણ હું ક્યારેય કરીશ નહીં અને કરેલું પણ નથી ભાઈ, બરોબર છે. કારણ કે એ કહેવાય ને, દાદાની મોજ હોય, મરજી હોય તો થાય, બાકી ન કરાય. તો રિસ્કી છે એટલા માટે. તો હવે મિત્રો, તમને હું સૌથી પહેલા તો છે ને બધા ચક્રના બીજ શબ્દ બોલાવી દઉં, બીજ મંત્ર જે છે ને એ કહી દઉં. મારી સાથે બોલજો, કોઈ વાંધો નહીં. સૌથી પહેલું સહસ્ત્રાર ચક્ર છે, જો કે એનો બીજ શબ્દ છે ઓમ. કન્ટિન્યુ ઓમ 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 જાપ ચાલુ હોય જે વ્યક્તિના, એનું સહસ્ત્રાર ચક્રની ઉર્જા થોડી 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 ઓપન થવા માંડે, જેને કહેવાય છે ક્રાઉન ચક્ર, બરોબર છે. પછીની વાત કરીએ અંજના ચક્ર. અંજના ચક્ર તો કે ઉમ, ઓમ નહીં, ઉમ, ઉ માથે મીંડું, ઉમ 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 ઉમ. કન્ટિન્યુ જાપ કરો તો તમારું થર્ડ આઈ એટલે કે અંજના ચક્ર જે છે તે ઓપન થવા માંડે. હવે થર્ડ આઈ એટલે તમારું અહીંયા આંખ આવી જાય ને ખુલી જાય ને, ના ભાઈ ના, એ રીતે ન થાય, એ માણસનું કામ નથી. પણ તમારી 6th સેન્સ જે છે ને એ ફોર્સફુલી મોર પાવરફુલ થઈ જાય. સામેનો વ્યક્તિ શું બોલવાનું છે એ તમે મગજથી કહી દો. સામેનો વ્યક્તિ તમને ક્યારે બોલાવશે, એ હવે નેક્સ્ટ શબ્દ શું કાઢશે, એ સ્માઇલ કરશે કે એંગ્રી થશે, એનો મૂડ સ્વિંગ ક્યારે થશે, તમે પોતે એને કંટ્રોલ કઈ રીતે કરી શકશો, આ બધું થર્ડ આઈ હેન્ડલ કરે છે, બરોબર છે. પછીની વાત કરીએ વિશુદ્ધિ ચક્ર, કે વિશુદ્ધા કોણ કહે છે, ઘણા લોકો હિન્દીમાં, પણ વિશુદ્ધિ પણ કહી શકાય, જેનું બીજ શબ્દ છે હમ. હમ 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 હમ, જેને વિશુદ્ધિ ચક્ર કહેવાય. થ્રોટ ચક્ર, જેને થ્રોટ કહેવાય, જે ગળામાં છે એ તમારું ગળું જે છે ને, હમ 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 કરો તમારું ગળું ક્લીન થઈ જાય, એને વિશુદ્ધિ કહેવાય. પછીની વાત કરીએ તો ચોથું ચક્ર અનાહતા, યમ. અનાહતા ચક્ર એટલે કે હાર્ટ ચક્ર, જે હૃદયમાં છે બિરાજમાન, અનાહત. હમ 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 હમ. જે લોકો મિત્રો વધુ પૈસાવાળા વ્યક્તિ છે, જેની પાસે ખૂબ ધન છે, એ પોતાનું જે હાર્ટ ચક્ર છે ને, અનાહતા ચક્ર ઇંગ્લિશમાં કહીએ તો હાર્ટ ચક્ર, એ પૂરેપૂરું ક્લિયર અને એનું પૂરેપૂરું એ ચક્ર ઓપન કરેલું હોય છે. એને પણ કોઈ પણ ગુરુ, જે જાણકાર વ્યક્તિઓ એની પાસે જઈ સમયગાળો પસાર કરી અને રેગ્યુલર શિક્ષા લઈ અને કરેલું હોય છે, બરોબર, ત્યારે થાય છે. આ બધા નિયમ પ્રમાણે કરવું પડે ભાઈ. પછીની વાત કરીએ તો 5મું ચક્ર છે મણિપુર, તો કે રમ. રમ 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 રમ, સોલાર
પ્લેક્સી, જેને સોલાર પ્લેક્સી કહેવાય. રમ 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 બોલો ને એટલે તમારા પેટના ભાગથી જે ઉર્જા છે તે ઉપરની બાજુ ખેંચાશે. પછીની વાત કરીએ તો છઠ્ઠું, તો કે સ્વાધિષ્ઠાન ચક્ર. વમ 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 બોલ જ રાખવાનું, વમ 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 વમ. તો તમારું સ્વાધિષ્ઠાન ચક્ર જે છે ધીમે 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 એક્ટિવ થઈ જશે. પછી છેલ્લી વાત કરીએ તો કે મૂલાધાર. હવે મૂલાધાર ચક્ર જે છે ને તે રૂટ ચક્ર કહેવાય. તમારા આખા બોડીને હેન્ડલ કરવા વાળું રૂટ ચક્ર એટલે કે મૂલાધાર. એનો બીજ શબ્દ છે લમ. લમ 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 બોલો એટલે તમારી આખી બોડીને વાઇબ્રેશન મળે. ટ્રાય કરજો. પણ મિત્રો ના ટ્રાય ન કરતા, ચાલો બરોબર છે, પછી કહેતા નહીં ન કીધું. તો હવે સૌથી પહેલી વાત તો એ કે આ જે કુંડલીની જાગરણના જે 7 ચક્ર છે એના નામ મેં તમને કીધા, બીજ શબ્દ મેં તમને કીધા. હવે જાગૃત કઈ રીતે થાય? મિત્રો માની લ્યો કોઈ ગુરુ છે, હું તો બેઠેલો છું ગુરુ પાસે ને મેં અમુક વસ્તુ હું ન કહી શકું, ગુપ્ત રાખવી પડે, કારણ કે જે નિયમસર રાખવી પડે એ રાખવી પડે, એમાં કોઈનું ન ચાલે ભાઈ, બરોબર છે. તો એ હું તમને નહીં કહું, પણ કહેવાય ને એમની પ્રોસેસ શું છે એ થોડી પ્રોસેસ તમને હું ખાલી કહું, બરોબર છે. મારી અમુક વાત હું તમને નહીં કહી શકું. તો એ પ્રોસેસમાં શું હોય, તમે બેઠા છો, તમારી બાજુમાં તમારા ગુરુ બેઠા છે જે સિદ્ધ છે. હવે એ તમને પહેલા તો શ્વાસ કઈ રીતે લેવો છોડવો એ શીખડાવશે. હવે સ્ત્રી પુરુષ બધા કરી શકે, બાળક નહીં, સ્ત્રી પુરુષ બધા કરી શકે. 18 ઉપર ના કરી શકે, આમ કહું ને, સાચું કહું ને તો, બરોબર છે, કારણ કે નીચેના માટે થઈ જાય પણ રિસ્કી રહે એટલા માટે. હવે શ્વાસ કઈ રીતે લેવાનો છોડવાનો એ તમને શીખડાવે, બરોબર છે. નાડી વિદ્યા. હવે તમારે શ્વાસ કઈ બાજુથી લેવો છે, કઈ બાજુથી છોડવો છે, બરોબર છે. તમારો આહાર શુદ્ધ હોવો જોઈએ, ભોજન શુદ્ધ હોવું જોઈએ, ઘણા બધા નિયમનું પાલન તમારે કરવું જોઈએ. જ્યાં સુધી તમારી સાધના કમ્પ્લીટ ન થાય, 7 ચક્ર એક્ટિવ ન થાય, અથવા તો જે કાંઈ પણ એક ચક્ર તમારે એક્ટિવ કરવું હોય એ ન થાય, ત્યાં સુધી નિયમનું પાલન કરવું પડે. ત્યારબાદ તમે નિયમ ન કરો તો ચાલે, પણ ત્યાં સુધી કરવું ને એ પણ અઘરું છે ભાઈ, રમત કે સહેલી વાત નથી. હું તમને એમ કહું છું કે તમે તમારા ગુરુની બાજુમાં બેઠા, હું તમને લાભ બતાવું છું, પહેલા લાભ આપું છું, એન્ડમાં તમને હું નુકસાન કહીશ. એટલે તમે કહેશો આ કરાય નહીં, પણ કોઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ, એ ન કરાય એવું નથી. તમને એન્ડમાં એ ટેકનિક પણ આપીશ. વિડીયો ભલે થોડો લોંગ થાય, કાંઈ વાંધો નહીં. હવે તમે તમારા ગુરુની બાજુમાં બેઠા છો, તમારા ગુરુ જે છે એ તમને સૌથી પહેલા શ્વાસ લેવાનું છોડવાનું શીખડાવ્યું. ત્યારબાદની 2-3 પ્રોસેસ છે જે હું અત્યારે તમને ન કહી શકું, એ તમને શીખડાવ્યું. કારણ કે બધા કરી લે તો પછી કોઈકને કંઈક નુકસાન થયું, પ્રોબ્લેમ પડ્યો તો મારી ઉપર આવે ને ભાઈ, બરોબર છે. જે અવેલેબલ છે વાત એ કહું છું, ગુપ્ત વાત છે હું ગુપ્ત જ રાખીશ. હવે એ બધી પ્રોસેસ થઈ ગઈ. હવે તમે ધ્યાનમાં જ બેઠા છો, તમારી આંખ બંધ જ છે, તમને જે બીજ શબ્દ તમારા ગુરુએ બોલવા આપેલો છે તમે બોલો છો. મિત્રો તમારું કોઈ પણ એક ચક્ર એક્ટિવ વાત દૂરની છે, ચક્ર ખોલવાની વાત દૂરની છે, સાંભળજો. પણ એક ચક્ર જે છે તે હળવેકથી ખાલી વર્ક કરે છે કે હા આમ જાગૃત થયું કહેવાય ને. આમ ફૂલ હોય એમાં કેમ કડી ફૂલે, આમ સારી નાની નાની પાંદડી જરાક આવે, ફૂલ તો પછી ઉગે, એવી રીતના શરૂ થયું ને. એ તમારું મગજ બેન્ડ કરી નાખશે. વિચારો આખું ખુલે તો શું થાય. ગુરુ બાજુમાં છે એને ખ્યાલ છે, કારણ કે એને પણ એના ગુરુ પાસે કરેલું હશે. હું મારા ગુરુ પાસેથી કરેલું હોય, મેં એમાં માહિર થઈ ગયો, તો હું બીજા વ્યક્તિને પણ કહેવાય ને હેન્ડલ કરી શકું ભાઈ, ટિપ્સ આપી શકું, સમજી શકું, સમજાવી શકું, અને ડાઉન પણ કરાવી શકું એનર્જી. પણ એ બધું હું કરતો નથી, જસ્ટ વાત કરું છું તમને. હવે એ એનર્જી ઉપર જાય એટલે એના બેક સાઈડ જે બોન કહેવાય, પીઠ કહેવાય, વાહો જે વાંસો કહેવાય, બરોબર છે, પીઠનો ભાગ. નાગણી દોડતી હોય ને ઉપર, આમ નાગણી એક પછી એક નાગણી ઉપર દોડે ને, એવા વીજળીના ઝટકા તમારા વાહામાં, તમારી પીઠમાં ઉપર દોડશે. કરંટ લાગશે તમારી બોડીમાં, તમે ધૂણવા નહીં મંડો, પણ તમને એમ લાગશે કે આ શું થાય છે, આખા આમ ધ્રુજવા માંડશો તમે. ત્યારે પણ તમારે આંખ તમારી બંધ જ રાખવી પડશે. ખોલી
પૂરું. પૂરું મીન્સ તમે ઊભા થઈ ગયા, આંખ ખોલી નાખી, એ સમય દરમિયાન મંત્ર જાપ જે તમારા ગુરુએ આપેલા હતા એ બંધ કરી દીધા, બીજ વર્ડ બંધ કરી દીધા, શબ્દ. નસ ફાટી જશે, ગાંડા થઈ જશો, કાં પછી ત્યાં જ મૃત્યુ થઈ જશે, અથવા તો દોહરો પડશે, તો આજીવન શું કરશો, શું બોલો છો, તમારું નામ શું છે, યાદ શક્તિ ભૂલી જશો. આ એનું નુકસાન છે. બહુ અઘરી વસ્તુ છે મિત્રો. લાભ શું છે? લાભ તો અનલિમિટેડ છે. લાભ ક્યારે મળશે? તમે આખી એનર્જી જે છે એ કંટ્રોલ કરી લીધી. હા, તમારે કહેવાય કે શરીર ધ્રુજતું હતું, જે કાંઈ પણ બન્યું એ કામ જે થાય, આંખ બંધ, ગુરુએ કીધેલા શબ્દ મનમાં ચાલુ જે થાય. તમારા ગુરુ તમારા માથે હાથ મૂકી અને એનર્જીને નીચે બેસાડશે. એનર્જી એકવાર તમારા નીચેના ભાગથી અહીંયા સુધી આવી, બરોબર છે, પછી અહીંયાથી નીચે બેસાડી દીધી, તમે રાજા, 100% રાજા. પણ જો ઉપર રહી અહીંયા સુધી બેસાડી ન શક્યા, અહીંથી ઉપર વહી ગઈ, તો એની સાથે તમારી આત્મા પણ ઉપર વહી જશે, પૂરું થઈ જશે. એટલે આ એક ડેન્જર છે, રિસ્ક છે, રમત નથી ભાઈ. હું તો જુનાગઢના એટલા બધા સાધુ સંતો પાસે જાઉં છું, વાતોચીતો કરતો હોઉં છું, એમના દર્શન કરું, પ્રવચન સાંભળું, એમની વાણી સાંભળું. મિત્રો બહુ એક કહેવાય ને કે આજની જનરેશનને શોર્ટકટમાં બધું કરવું છે, ક્યારેય કરાય નહીં. હવે વાત આપણે કરીએ મેઇન ટોપિકની, કે શોર્ટકટની નાનકડી ટેકનિકથી કઈ રીતે તમે કુંડલીની શક્તિ જે છે એ બધા ચક્રની જરા કહેવાય ને 100%માંથી 0.1% ઉર્જા જાગૃત કરી શકો. એનાથી નુકસાન ન થાય, પણ એક ફ્રેશનેસ રહેશે, એનર્જી રહેશે. નુકસાન થાય એવું મને ખ્યાલ છે, મને આવડે પણ છે, હું કહીશ નહીં તમને, મેં કરેલું પણ છે, નહીં કહું, કારણ કે વીક રહે ભાઈ, રિસ્ક તો રહે ને, એવું કોઈને પ્રોબ્લેમમાં ન પડાય. હવે તમારે ધ્યાનમાં બેસવાનું છે, બરોબર છે, પલોઠી વાળીને. કોઈ પણ આસનમાં બેસો, પલોઠી વાળીને, ટેકો દિયો તોય વાંધો નહીં, સ્થિર બેસો, રટાર તોય વાંધો નહીં, પણ એકાંત જગ્યાએ બેસજો, બરોબર છે. તમારે ઓમના જાપ કરવાના છે, પણ હા, એમાં પણ એક રિસ્ક છે. તમે ઊંડા ઉતરી ગયા તો તમને પાણી છાટીને ઝાપટ મારીને ઉઠાડશે કોક, પછી મને ન કહેતા. જોકે એ લેવલ તો બહુ ઊંડું લેવલ છે ભાઈ, એમ ન થાય. બની શકે ત્યાં સુધી એ ન કરતા હું કહીશ તમને ઓમ અથવા તો રામ, ઓમ અથવા તો રામ, આંખ બંધ કરીને રામ 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 રામ, અથવા તો ઓમ 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 ઓમના જાપ મનમાં અથવા બોલીને. રામ બોલો તો શ્રી રામ બોલજો, ઓમ બોલો તો ખાલી ઓમના જાપ કરજો. સ્ટાર્ટિંગ કરજો 5 મિનિટ, પછી કરજો 10 મિનિટ, વધીને સાંભળજો રામ નામ અને ઓમ નામ વધીને 20 થી 25 મિનિટ ઉપર ન જાતા, ચોખ્ખું કહું છું. પછીની જવાબદારી તમારી ભાઈ, બરોબર છે, કારણ કે ગુરુ જોઈએ સાથે ભાઈ બધી બાબત માટે. અને આ કરશો એટલે કઈ એવું નથી તમારી કુંડલીની જાગૃત થઈ જાય ને તમે આમ શક્તિ બધી કરી શકો ને. એક એનર્જી માટેની વાત છે, એક અનુભવ ફીલ કરવાની વાત છે. બાકી લાભ તો મિત્રો ગજબના છે ભાઈ, ગજબના લાભ છે. તમે એક જગ્યાએ બેઠા છો, તમને મળવા કોઈક વ્યક્તિ આવે છે, એ તમને ખબર પડી જાય એ અત્યારે ક્યાં પહોંચ્યું, એ તમે વગર ફોન કરે, વગર મેસેજ કરે, મોબાઈલનું ડબલું ઘા કરી દો, તમને ખબર પડી જશે. એ વ્યક્તિ કલાક પછી તમારી સાથે વાત કરશે, તમને ખબર પડી જશે. એ વ્યક્તિ શું બોલશે એ ખબર પડી જાય. અજાણ્યું વ્યક્તિ આવ્યું, એના ઘરના મેમ્બરના નામ, એનું નામ, એની જન્મ તારીખ, એની સમસ્યા બધું કહી દેશો તમે. તમારે સુગંધ જોઈ છે, ચાલો ગુલાબની ઈચ્છા થઈ, ગુલાબની સુગંધ જોઈ છે તમારી, અમુક એ હોય એ હું અત્યારે નહીં બોલી શકું, પણ એ પ્રયોગ કરી, ચપટી વગાડો, તાલી પાડો, 3 તાલી ને એવું ઘણું હોય છે, સુગંધ આવવા મળશે આજુબાજુમાં. જે વસ્તુ તમારી આંખની સામે જ હોય છે એ પ્રયોગ કરીને બોલો, આવી જશે. પણ જે વ્યક્તિની કુંડલીની જાગરણ હોય, જાગૃત થઈ ગઈ હોય, કે અમુક ચક્ર જાગૃત થઈ ગયા હોય, એ વ્યક્તિ એ કાંઈ ખેલ કરશે નહીં. એને ભગવાનની પ્રાપ્તિ સિવાય કાંઈ જોતું નથી, એને મોક્ષની પ્રાપ્તિ સિવાય કાંઈ જોતું નથી, બરોબર છે. તો વિડીયો ઓલરેડી 14-15 મિનિટનો આરામથી પહોંચી ગયો છે. અત્યારે આ વાતની ખબર નથી પડી, જ્યાં આપણે લાંબી વાતો કરી લીધી. તો ટેકનિકમાં આ જ કહેવાનું હતું.
5 મિનિટ કરો, 10 મિનિટ કરો, વધીને 25 મિનિટ નામ જપ કરવાનું છે. એવું નથી રામ અને ઓમ, પ્રિય દેવી દેવતાનું નામ જપ ધ્યાનમાં બેસીને કરો, ડેઈલી કરો, થોડી થોડી વાર, બરોબર છે. ધીમે 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 તમને એક અલગ એનર્જી ઉર્જા જોવા મળશે, ફીલ કરવા મળશે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજના લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઇબ, બાજુમાં ડંકો વગાડી દેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટમાં જય કાલ ભૈરવ દાદા, હર મહાદેવ, જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ જરૂરથી લખજો. હાઈપ બટન છે કમેન્ટની બાજુમાં અથવા તો લાઈક રિમિક્સની બાજુમાં, વારાફરથી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. બાકી મોજ કરો, રોજ કરો. કુંડલીની શક્તિ વિશે લોંગ વિડીયો 30 મિનિટ, અડધી કલાકનો લગભગ બનાવેલો છે. મોક્સ ઉપર પણ બનાવેલો છે. પોસિબલ હશે તો લિંક આપી દઈશ, અથવા કરણ દવે કુંડલીની, અથવા કરણ દવે 7 ચક્ર, અથવા કરણ દવે મોક્સ લખીને સર્ચ કરજો, આવી જશે. બરોબર છે. હવે રજા લઉં, મળીએ બહુ જલ્દી નવા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો, રોજ કરો, કર્મ કરતા રહ્યો અને નામ જપ કરતા રહ્યો. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગોદાવાળા દાદાની મોજ. ભાઈ